નમસ્કાર મિત્રો, અહીંયા એક એસએમસી અધિકારી માર્કેટમાં ફ્રૂટ સેલર પાસેથી દંડ ઉઘરાવી રહ્યો છે, કારણ કે ફ્રૂટ સેલર પ્લાસ્ટિકની પોલિથીન કોથળીઓમાં ફ્રૂટ્સ વેચે છે અને આ જ રીતે એ બજારમાં ફરી ફરીને અનેક લોકો પાસેથી આ જ રીતે દંડ ઉઘરાવી રહ્યા છે। મિત્રો, તમને શું લાગે છે કે આ ફ્રૂટ વાળો શું કમાતો હશે? દિવસના 300 રૂપિયા, 400 રૂપિયા, તમે મેક્સિમમ 500 રૂપિયા પકડીને ચાલો। હવે સવારમાં જ તમે આવીને એની આખા દિવસની આ કમાણી તમે લઈ લો તો એ માણસને કેટલું દુઃખ થતું હશે, એની પણ આટારદી કકલતી હશે, તહેવાર છે એના પણ ફેમિલી વાળા છે જે કંઈક આશા રાખતા હશે। એટલે મારે એસએમસી વાળા લોકોને, અધિકારીઓને એક જ વસ્તુ કહેવું છે, એક જ નમ્ર વિનંતી છે કે તમે આ નાના માણસ ગરીબ પર તવાઈ કરવા કરતા જે એકચ્યુઅલી પોલિથીનની કોથળી બનાવે છે, મેન્યુફેક્ચરર છે, એની પર કેમ એક્શન નથી લેતા? પેલો માણસ વેચે છે ત્યારે આ ખરીદે છે ને। આપણો સાલો ઇન્ડિયન લો જ એવો છે કે જે ગુટખા ખાય છે, જે ગુટખા વેચે છે એની પર એક્શન લેવામાં આવે છે, પણ જે ગુટખા બનાવે છે એ કંપની પર કોઈ દિવસ એક્શન લેવાતા નથી। આથી મારી અધિકારીઓને નમ્ર વિનંતી છે કે પ્લીઝ આના પર થોડું ધ્યાન આપો, નાના ગરીબ માણસોને છોડીને થોડાક એ લોકો પર પણ એક્શન લો, આ લોકોના પરિવારની, બીજાના પરિવારની પણ ચિંતા કરો।